વાત વડોદરાની, જ્યાં વાઘોડિયાના લીમડા પાસે લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો છે અને ઉધારમાં સિગારેટના આપતા 9 જેટલા લુખ્ખાએ આતંક મચાવ્યો હતો. શંકર કોમ્પ્લેક્સમાં ડિલક્સ પાનની દુકાનમાં તોડફોડ કરી હતી અને હાથમાં લાકડીઓ લઈને તોડફોડ કરી અને મારામારી પણ કરી હતી. દુકાનદાર ભૌમિકને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત દુકાનદારને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. દુકાનદારની ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ દ્વારા વધુ તપાસ પણ શરૂ કરી દેવાઈ. આજથી 3 દિવસ અગાઉ પહેલાં મારી દુકાન છે કોમ્પ્લેક્સમાં. બિહારી છોકરાઓ આવ્યા હતા, કોઈ નશાની હાલતમાં. મારી પાસે સિગરેટ ઉધાર માગતા મેં ના આપી તો મારી સામે હુમલો કર્યો. મેં બી મારા બચાવ માટે મેં સામે હુમલો કર્યો. તો પછી એ લોકો કાલે આવીને મને દુકાને આવીને મારી ગયા. કેટલા જણા હતા? 9 જણ હતા. 8 થી 9 જણ હશે. એમની હાથમાં પટ્ટા, લાકડી, મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા. મને માથામાં વાગ્યું છે, 9 ટાંકા આવ્યા છે. એટલા માટે કહું છું, હવે બીજા કોઈ જોડે વ્યક્તિ જો ના થાય એટલે કોઈ જોડે મને ન્યાય અપાવે.